તમારો કોઈ છોકરો કે છોકરી વિદેશમાં છે તો આ વિડીયો તમારા માટે છે મિત્રો. બહુ જ મહત્વની વાતનો આન્સર આપવાનો છું. હું એટલો એક્સપિરિયન્સવાળો માણસ નથી, પણ મેં પૂછેલું છે જે એક્સપિરિયન્સવાળા માણસો છે એ લોકોને, વડીલોને, કે ભાઈ ના કેમનું થાય કેમનું નહીં. સો સવાલ એ છે કે વિદેશમાં કેટલું રહેવાય. તમારો કોઈ છોકરો કે છોકરી કોઈ બી કન્ટ્રીમાં હોય, બરાબર, કેમ કે અત્યારે વિદેશમાં જવું એ લોકોનું કેવું કે પેશન બની ગયું છે. અત્યારે બધા એવું કહે છે કે ભાઈ ના ઇન્ડિયાની સિચ્યુએશન બહુ ખરાબ છે અને કેવું કે બધાને પૈસા જોઈએ છે એટલા માટે લોકો વિદેશ આવે છે. વિદેશ આવવામાં કોઈ વાંધો નથી મિત્રો, પણ કેવું કે પછી અહીંયા મોસ્ટલી મતલબ મેજોરિટી ઓફ પબ્લિક કેવું કે અહીંયા આવીને સેટલ થાય છે એમ, કેમ કે પછી પાછું જવા નથી માંગતા. બધા આવી ગયા આમાં, મોસ્ટલી યંગ જનરેશન, બરાબર. એવું નહીં, લોકો પાછા પણ જાય છે, બટ મોસ્ટલી આઈ વુડ સે 10 out of 7 કે 10 out of 8, કેમ કે અહીંયા રહેવું છે, અહીંયાની લાઈફસ્ટાઈલ, અહીંયાનું ફ્રીડમ, અહીંયાની જે જિંદગી છે વધારે ગમે છે ઇન્ડિયા કરતાં. પણ હવે મહત્વની વાત કરીએ આપણી સંસ્કૃતિ શું કહે છે. જે ઇન્ડિયન, જે ગુજરાતી હશે એ સમજશે, કેમ કે મેં આ વડીલને જ પૂછેલું છે અને એમનું કહેવું એવું છે કે આપણે આપણી સંસ્કૃતિ ક્યારેય ના ભૂલવી જોઈએ. તમે કોઈ પણ દેશમાં હોય, બરાબર, તમારા સગાવાલા, તમારા સંબંધી, તમારા મા બાપ એ સૌથી મહત્વના છે. હવે તમે એમ વિચારતા હશો કે ભાઈ ના મા બાપને અહીંયા લાવી દઈએ એમ, સિટીઝનશીપ આવી જાય. જેમ કે અત્યારે હું મતલબ કેનેડામાં ટેમ્પરરી રેઝિડન્ટ છું, મારા PR લઈ લઉં, પછી હું મારું સિટીઝનશીપ લઈ લઉં, પછી મારી વાઈફ આવી જાય, છોકરાઓ બધું, બરાબર, પછી મા બાપને હું બીજું બોલાવી લઉં. પણ કરશે શું? મારો મતલબ એ છે, એક વસ્તુ સમજો, મેં આના પર બી વિડીયો બનાવ્યો છે કે ભાઈ ના કેનેડામાં તમે એમને ઇંગ્લિશ શીખવાડી દેશો, તમે એમને જોબ અપાવી દેશો, પણ એકની એક વસ્તુ શું એ ડેલી કરી શકશે? મારી ઉંમર છે, મતલબ હું મારા અર્લી 20s માં છું, તો બી મારા માટે હાર્ડ પડે. મતલબ કેવું કે હું યંગ છું તો બી મને અમુક વાર એવું થાય કે ભાઈ ના હું શું કરી રહ્યો છું એકલો. એટલે આ મતલબ ટફ પડશે 100%, કેમ કે કોઈ બી વસ્તુ એકલા કરવી એ વસ્તુ ટફ છે. બટ કેવું કે તમારા મમ્મી પપ્પાએ, મતલબ આપણા મમ્મી પપ્પાએ, હું એમ કહું તો ચાલે, કે કોઈ દિવસ એવી જિંદગી જોઈ નથી કે ભાઈ જ્યાં એકલું રહેવાનું હોય એમ. કોઈ એમની જોડે 5 મિનિટ વાત કરવા માટે બી નહીં હોય અહીંયા એમ. બધા મતલબથી વાત કરે. અને કેવું કે આ અહીંયા ટાઈમના પૈસા છે, અહીંયા તમારે કોઈને વાત બી કરાવી તો બી કદાચ એના માટે પૈસા આપવા પડે છે ભવિષ્યમાં, એવું છે. કેમ કે કેનેડામાં મોસ્ટલી લોકો કેવું કે ડિપ્રેશનનો શિકાર થાય છે. આપણે ઇન્ડિયામાં એવું નથી ને, ડિપ્રેશન એટલું બધું નથી ઇન્ડિયામાં. ઇન્ડિયામાં કેવું કે આજુબાજુના લોકો મળી રહે વાતો કરવા માટે, ભલે મતલબ કેવું કે એમ હલકી પડો કહેવાય એમ. અહીંયા મતલબ કેવું કે અહીંયા મોસ્ટલી જેમ કે લોકો લેક પર આવીને બેસે, એકલા હોય, ફેમિલી જોડે ના હોય, શાંતિથી પીસ જોઈએ, શાંતિ જોઈએ. અને આપણે કેવું કે આમ ભાઈ કેવા વાતાવરણમાં રહેલા છીએ આપણને ખબર છે કે ભાઈ ના આપણને આમ એકલી શાંતિ હોય તો પછી આપણું મગજ કેવા લાગે કે ભાઈ ના આ શું થઈ રહ્યું છે એમ, આપણને ગમે નહીં એમ. મતલબ આપણા મમ્મી પપ્પાની વાત સ્પેસિફિકલી કરી રહ્યો છું, તો એ શું કરશે અહીંયા આવીને? એમની કોઈ ફેમિલી નહીં હોય. હવે ઇન્ડિયામાં તો રોજ ફોન કરશે નહીં, અહીંયા ટાઈમ ઊંધો હવડો છે. જેમ કે અહીંયા અત્યારે બપોર થઈ છે, ત્યાં અત્યારે રાત પડી હશે, એટલે કદાચ તમે એમને બોલાવો અહીંયા તો બી મતલબ વ્યર્થ નથી એટલું, એમ કહું તો ચાલે. બટ કેવું કે એમને ગમવું જોઈએ એમ. એમને ના ગમે તો પછી પતી ગયું. એવું નહીં કે ભાઈ તમારી ખુશી માટે અહીંયા રહે, કેમ કે એમની જિંદગી બી મેટર કરે છે. પછી એમની હેલ્થ નહીં, બધું તમને ખબર છે કે ભાઈ ના વિદેશનું હેલ્થકેર મતલબ સિસ્ટમ કેવું છે, તમારે વેઇટ કરવો પડશે. એવું નહીં કે ઊભા તમને નંબર આવી જાય, પૈસા બી એવા લાગી શકે, બરાબર. અમુક કન્ટ્રીમાં, કેનેડામાં એવું નથી. કેનેડામાં હેલ્થકેર સિસ્ટમ સેન્ટ્રલાઇઝ છે એટલા માટે, પણ કેનેડામાં બી વેઇટ તો કરવો જ પડે. ઇન્ડિયા જેવું કામકાજ નથી કે તમે પૈસા ફેંકો ને તમને ટ્રીટમેન્ટ મળે. હવે મોસ્ટલી લોકો વિદેશમાં પૈસા કમાવાના હેતુથી આવે છે, બરાબર. એટલે પહેલાં કેવું હોય, જેમ કે હું અહીંયા આવ્યો, મને એવું હોય કે ભાઈ ના 5-7 વર્ષમાં મસ્ત પૈસા કમાઈ હું જતો રહીશ ઇન્ડિયા, બધું થઈ જશે. પણ હવે કેવું કે ભાઈ ના અહીંયા આવીને ખબર પડે કે ભાઈ સિચ્યુએશન તો પૂરી અલગ છે. કેમ કે ભાઈ પૈસા જેટલા નાખ્યા છે, જેમ કે જે બી 30-40-50 લાખ તમે નાખ્યા હોય એ નીકાળવા માટે 3-4 વર્ષ થાય. અને જો તમે લોન લઈને આવ્યા હોય તો પછી પતી ગયું એમ. તો તમારે એટલા તો મતલબ આપવા જ પડશે મિનિમમ. તમે $1 તમારા ખીચામાં નાખો એના પહેલાં, $1 વાત કરું, ચલો રૂપિયો નહીં, કેમ કે અહીંયા ડોલર ચાલે છે, કે તમારી કન્ટ્રીમાં કંઈ પણ ચાલતું હોય, એટલે એટલો ટાઈમ તમારે આપવો પડશે. પછી કેવું કે તમને એક વસ્તુ ડિસાઇડ કરવાની કે ભાઈ ના તમારા મેરેજ જો તમારા મેરેજ ના થયા હોય તો પછી આગળનું કે તમારે કેટલા પૈસા જોઈએ છીએ. કેમ કે તમે સિંગલ છો ત્યારે કેલ્ક્યુલેશન અલગ હોય, તમે જ્યારે મિંગલ થઈ જાઓ એટલે કે તમારો લાઈફ પાર્ટનર આવી જાય ત્યારે કેલ્ક્યુલેશન અલગ થઈ જાય. પહેલાં કદાચ તમારે 2-5 કરોડ જોતા હોય, હવે તમારે 10 કરોડ જોઈએ. પછી છોકરો આવે એટલે કેવું કે 10 કરોડથી વધારે 15 કરોડ જોઈએ. હવે 15 કરોડ કમાવામાં અહીંયા 15 થી 20 વર્ષ નીકળી જાય, બરાબર, મિનિમમ. ના 20 વર્ષ નહીં, વધારે, સોરી, 15 કરોડમાં 20 વર્ષ નહીં. એટલે કેવું કે 15 કરોડમાં તમારું પૂરું પતી જાય જિંદગી એમ. અહીંયા નહીં યાદ કે ભાઈ ના હવે કેનેડા જ સારું એમ, ઇન્ડિયા સારું નથી. હવે અહીંયા તમે ડોલરમાં કમાવા લાગે એટલે પછી તમને રૂપિયા ના ગમે, બરાબર, ચોખ્ખી વસ્તુ છે. તમારા છોકરાઓની વાત કરી રહ્યો છું કે મારી વાત કરી રહ્યો છું એમ. પણ આપણી સંસ્કૃતિ મેં જેમ વાત કરી કે ભાઈ ના આપણને લોકોને કેવું કે શાંતિથી સાંજે મતલબ કે સવારે કે કોઈ બી ટાઈમે શાંતિથી બધા ભેગા બેસીને વાતો કરે. કેવું કે નિસ્વાર્થ. અહીંયા મતલબ મોસ્ટલી બધે સ્વાર્થ જોવા મળશે, એ મને ખબર છે, કેમ કે મારા 2.5 વર્ષ થયા કેનેડામાં. કોઈ સ્વાર્થ વગર એટલું વાત ના કરે. પછી ભલે આપણે ઇન્ડિયન્સ પણ થઈ ગયા હોય કદાચ કોઈ કેવું, એટલે કેવું કે 100માંથી 5-10 લોકો એવા હોય કે જે લોકો સ્વાર્થ વગર વાત કરે, બાકી સ્વાર્થ માટે જ બધા વાત કરે.
એટલે જો તમારે કોઈ વિદેશ કન્ટ્રીમાં તમને એવું હોય કે ભાઈ ના હું તમને તમારા સવાલનો જવાબ આપી દઉં, જે મેં કર્યો તો એ કે ભાઈ ના મને શું જવાબ મળ્યો છે, તો કેવું કે કોઈ બી વિદેશ કન્ટ્રીમાં મતલબ જે બી ફોરેન કન્ટ્રીમાં, વિદેશ બોલું છું ગુજરાતીના ચક્કરમાં, તમારે 8 થી 10 વર્ષ રહેવાય એમ, બરાબર. તમારે તમારી લાઈફ સેટ કરાય, તમને એવું લાગે એક વખત લાઈફ સેટ થઈ ગઈ પછી અહીંથી નીકળી જવાય, એવો મને જવાબ મળ્યો. અને કેવું કે આપણા સંતોષ પર વાત છે, આપણને કેટલામાં સેટિસ્ફેક્શન થાય છે, કેમ કે માણસનું મગજ ક્યારેય સેટિસ્ફાય થતું નથી, બરાબર. જ્યારે માણસ કહે કે ભાઈ શાંતિ, બસ હવે નથી જોઈતું, ત્યારે માણસનું મગજ સેટિસ્ફાય થાય. અને આ સેટિસ્ફેક્શન ઘણા બધા લોકોને નથી મળતું જ્યાં સુધી એ પોતાની વૃદ્ધાવસ્થામાં ના આવે ત્યાં સુધી. એટલે મિત્રો આ મારો જવાબ હતો. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આવા વધુ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.